આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે। અમદાવાદમાં આંગણિયા પેઢીમાં દરોડાનો મામલો સામે આવ્યો છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા છે તો હાલ તપાસ પણ યથાવત રાખવામાં આવી છે। બેનામી વ્યવહારો મળી આવ્યા છે અને સાથે જ હજી પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ કરવામાં આવી છે। આંગણિયા પેઢી પર દરોડાનો મામલો, જેમાં સીઆઈડી ક્રાઇમે 100થી વધુ લોકોના નિવેદન લીધા છે। અમિત આર અને હર્ષિત જૈન સામે રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે। ત્રણેય સામે બીજી વખત આ રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અગાઉ ત્રણેય સામે એસએમસીએ નોટિસ કાઢી હતી। તો અમદાવાદમાં આંગણિયા પેઢી દરોડાનો મામલો, જેમાં સીઆઈડી ક્રાઇમે 100થી વધુ લોકોના નિવેદન લીધા। તો આ મામલે તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। તમામના બેંક ખાતા છે તેની તપાસ પણ કરવામાં આવી હતી।